જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર ધ એસપી લોકમાં. હું છું તમારું સંજય વાઘેલા. આપણે અહીં આદર્શી સુરાપુરા ધામ ભોળાદ તમે જોઈ રહ્યા છો. દાન બાપુને જે લોકોને કહી રહ્યા છે ફોટો ને વિડીયો ના બનાવો, તો આપણે પણ અહીંથી આગળ જઈશું. થોડી જ વારમાં અહીં પણ બાપુ વિશે આવવાના છે. આપણે ફરીવાર એના દર્શન કરીશું મિત્રો. તમે અહીં જોઈ રહ્યા છો મિત્રો, આજે મંગળવારનો દિવસ છે. મંગળવાર અને સોમવારે અહીં મિત્રો ખૂબ જ દાદાના ભક્તો આવે છે અને દર્શનનો લાભ લે છે. તો આપણે પણ મિત્રો આજે દાદાના દર્શનનો લાભ જરૂરથી લઈશું મિત્રો. વિડીયોમાં બનાવી લેજો, ચેનલ બનાવો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો આપણે અહીંથી દાદાના મંદિર તરફ જઈશું મિત્રો, અને અહીં આપણે દાદાના દર્શન પણ કરશું મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના મંદિરે. તમે જોઈ શકો છો અહીં હજી પણ ખૂબ જ ટ્રાફિક છે અને માણસો લાઈનમાં દર્શન કરી રહ્યા છે મિત્રો. તો આપણે થોડી વાર પછી દર્શન માટે જઈશું મિત્રો. તો આપણે અહીંથી આગળ જઈશું અને થોડી જ વારમાં દાનબા બાપુ આવી રહ્યા છે. તો આપણે અહીંથી આગળ જઈશું અને અહીં કુંડ છે એના દર્શન પણ કરીશું મિત્રોને. અહીં આગળ જઈશું શેડ તરફ. મિત્રો આ તમે આ શેડ છે તમે જોઈ રહ્યા છો મિત્રો, અને અહીં નીચે જ બાપુની સભા થાય છે અને અહીં જ થોડી વારમાં બાપુ પણ આવી રહ્યા છે મિત્રો. તો મિત્રો આપણે અહીં દાનબા બાપુના દર્શન કરીશું. તો મિત્રો વિડીયોમાં બનાવી લેજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ પણ કરી લેજો.
લાઈક કરજો અને કમેન્ટમાં જય સુરાપુરા દાદા જરૂરથી લખજો મિત્રો. અને અહીં મિત્રો તમે જોઈ શકો છો ઈંડવળો છે, ત્યાં જ બાપુ આવવાના છે મિત્રો. તેની રાહ જોઈને આમાં અહીં બેઠા છે અને આપણે પણ એના દર્શન કરવાના છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો બાપુ આવી રહ્યા છે, ધ્યાનભા બાપુ. આપણે પણ મિત્રો તેમના દર્શનનો લાભ જરૂરથી લઈશું મિત્રો. મિત્રો ધર્મા બાપુના દર્શન કર્યા બાદ આગળના બ્લોગમાં આપણે સુરાપુરા દાદાના દર્શન કરવાના છે મિત્રો. એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો મિત્રો. તો ફરી મળીશું આગળના બ્લોગમાં. જય દાદા, જય માતાજી.